કલ્પના કરો, એક સુંદર ગોરી અને ભરપૂર શરીરવાળી બહુ અને ઘરના સૌથી તાકાતવર અકેલા જેઠ. તેમની નજરો વારંવાર એકબીજાને સ્પર્શે છે. કમર પર પડેલો ગરમ હાથ, ભીની સાડી સાથે ચોંટેલું શરીર અને તે અનકહી આગ જે ધીરે ધીરે બંનેના અંદર સળગતી રહે છે. મારું નામ અંજલિ છે. હું 29 વર્ષની છું. મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. હું ઉત્તર પ્રદેશના એક નાના ગામની સાધારણ છોકરી છું. મારો રંગ ગોરો છે, લાંબા અને ઘટ વાળ છે, જે હું ઘણી વખત ઢીલી ચોટીમાં બાંધી લેતી છું. ઘરના કામકાજથી મારું શરીર એટલું ટાઈટ અને ભરપૂર થઈ ગયું છે કે મારી કમરની લચક અને છાતીની ઉભરાણ જોઈને ઘણા લોકો રોકાઈ જાય છે. મારી આંખોમાં એવી નમકીન ચમક છે જે વાત કરતી વખત રોહન છે ને પણ આકર્ષિત કરી લે છે. મારા પતિનું નામ રોહન છે. તેઓ શાંત સ્વભાવના છે. અમારું સંયુક્ત પરિવાર છે. સાસુમાં, સસુરજી અને સૌથી મોટા જેઠજી અર્જુનજીની ઉંમર આશરે 29 વર્ષ છે. કડક ચહેરો, ઊંચી અને મજબૂત કાયા, પહોળા ખભા અને અવાજમાં એવી ગંભીરતા છે જે સાંભળતા જ શરીરમાં એક અજીજ્ઞા છે. આખા ગામમાં તેમને ઘણી ઇજ્જત કરી દે છે. આખા ગામમાં તેમને હું આ ઘરમાં આવી હતી ત્યારે અર્જુનજી મને સન્માનની નજરે જોતા હતા. પણ ધીરે ધીરે તેમની નજરમાં એક અલગ જ ભૂખ, એક અલગ જ દેખભાળ આવવા લાગી. રોહન ઘણી વખત બહાર રહેતા. ઘરમાં મોટા ભાગે હું, સાસુમાં અને અર્જુનજી હોતા. તે દિવસે સવારે હું રસોડામાં ચા બનાવતી હતી. મારી હળવી સાડી પરસેવાથી શરીર સાથે ચોંટી ગઈ હતી, જેમાં મારી કમર અને ઉભરાયેલા ભાગો સ્પષ્ટ દેખાતા હતા. અર્જુનજી આંગણામાં અખબાર વાંચતા હતા. અંજલિ, ચામાં થોડી વધારે અદ્દર, આજે ઠંડી ઘણી લાગે છે. તેમનો ભારે અવાજ આવ્યો. જ્યારે હું ચા લઈને તેમની પાસે ઝૂકી તો મારો પલ્લો થોડો સરકી ગયો. મારા ગોરા ગળા અને હળવા ફફડતા છાતીની ઝલક તેમની આંખો સામે આવી. પછી તેમણે નજર ફેરવી લીધી, પણ તેમનો શ્વાસ થોડો ઝડપી થઈ ગયો હતો. ઘણું મહેનત કરો છો તમે. રોહનને એટલી સારી અને ભરપૂર બહુ મળી છે. એમ કહેતા તેમની આંખો મારા ચહેરા પર ઘૂમી. જોતા જ ઘણી ખુશી થાય છે. તેમની વાતમાં ડબલ મિનિંગ સ્પષ્ટ હતી. હું શરમાઈ ગઈ. ગાલ લાલ થઈ ગયા. આપ જ સૌને સંભાળો છો જેઠજી, મેં ધીરેથી કહ્યું. તે દિવસ પછી મારા શરીરમાં એક અજાણી ગરમાહટ રહેવા લાગી. બપોરે સાસુમાએ જૂની અલમારી સાફ કરવા કહ્યું. રૂમ તંગ હતો. અર્જુનજી મદદ કરવા આવ્યા. એક બારે ડબ્બો ઉપાડતી વખત હું લડખડાઈ ગઈ. અર્જુનજી તરત પાછળથી મને પકડી લીધી. તેમનો મજબૂત ગરમ હાથ મારી કમર પર કસાઈ ગયો. આંગળીઓ હળવેથી દબાઈ ગઈ. બસ અમુક સેકન્ડ, પણ મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ. તેમની છાતી મારી પીઠ સાથે સટી ગઈ હતી. સંભળ ગયા. અંજલિ ગીરતી તો ઘણું નુકસાન થઈ જાત. તેમનો ભારે અવાજ મારા કાન પાસે ગુંજ્યો. મેં ધ્રુજતા આભાર માન્યો. જ્યારે તેમણે હાથ હટાવ્યો તો તેમની આંગળીઓ મારી કમર પર થોડી વાર વધુ રોકાઈ રહી. હવામાં ખામોશી છવાઈ ગઈ. પછી તેમણે એક જૂની લાલ સાડી કાઢી અને હસતા હસતા બોલ્યા કે આ તારી સાસુની જવાનીની છે. તું પહેરી લે. તારા ભરપૂર શરીર પર ઘણી ફપશે. હું હસીને ટાળી ગઈ. પણ અંદરથી મારા શરીરમાં ગરમી ફેલાઈ ગઈ. સાંજે રોહન આવ્યા તો હું તેમની પાસે લેટ ગઈ, પણ મારા મનમાં વારંવાર અર્જુનજીનો તે મજબૂત સ્પર્શ ઘૂમતો રહ્યો. તેમની પહોળી છાતી, તેમનો ગરમ શ્વાસ. મેં પોતાને રોક્યો, પણ ઊંઘ ન આવી. બીજા દિવસે નાણાંની સફાળી હતી. અર્જુનજી શર્ટ વગર કામ કરતા હતા. પરસેવાથી ચમકતું તેમનું ટાઈટ શરીર, ભુજાઓની નસો, છાતીના વાળ જોઈને મારા શ્વાસ ઝડપી થઈ ગયા. તેમની નજર મારી પીઠ અને કમર પર અટકી જતી. થાક ન જાય, પાણી પી લો, એમ કહીને તેમણે મારો હાથ પકડ્યો અને લવટા દીધો. તેમના પોતાના હાથમાં મારો નરમ હાથ અમુક પળ સુધી રહ્યો. લોકો વચ્ચે પણ લાગતું હતું કે ફક્ત અમે બંનેની દુનિયા ચાલી રહી છે. ઘરે પાછા આવતી વખતે તેમણે મારા કાન પાસે કહ્યું કે તું ઘણી હિંમતવાળી અને ઘણી આકર્ષક છે અંજલિ. રોહન કિસ્મતવાળો છે. તેમના અવાજમાં તે ગરમાહટ હતી જે સીધી નીચે સુધી ઉતરી ગઈ. નહાતી વખત પણ મારી ભીની સાડી શરીર સાથે ચોંટી રહી હતી. બહાર નીકળી તો અર્જુનજી બરાબર સામે હતા. તેમની નજર મારા ભીના શરીર પર ચોંટેલી સાડીથી ઉભરતા વળાંક પર ઘૂમી રહી હતી. આંખો એક પળ માટે ભૂખી થઈ ગઈ. પછી તેમણે નજર ફેરવી લીધી અને બોલ્યા કે ચા બનાવી દે, પણ તેમના અવાજમાં છુપાયેલી તડપ સ્પષ્ટ હતી. રાત્રે જ્યારે તેઓ મને વાર્તાઓ સંભળાવતા ત્યારે તેમની આંખો મારા હોઠ અને ગળા પર રોકાતી. એક રાત્રે તેમણે કહ્યું કે ક્યારેક દિલ કંઈક બીજું ચાહે છે, પણ જવાબદારી રોકી લે છે. મેં તેમની આંખોમાં જોયું તો હવામાં આગ હતી, અને મારી વચ્ચે તે અનકહી ખેંચતાન વધતી ગઈ. દરેક નાની નાની વાત હવે ડબલ મિનિંગવાળી લાગવા લાગી. સવારે જ્યારે હું ચા લઈને જતી ત્યારે તેમની નજર મારા હોઠ પર, ગળાની હળવી નસ અને સાડીની ઉપર ઉભરતી છાતી પર થોડી વાર રોકાઈ જતી. તેઓ કંઈ ન કહેતા, ફક્ત હસી દેતા અને કહેતા કે અંજલિ, આજે ચામાં તારી ખુશ્બુ વધારે છે. હું શરમાઈ જતી અને અંદરથી એક મીઠી સનસનાટી અનુભવતી. એક દિવસ સાસુમાં મંદિરે ગઈ હતી. ઘરમાં હું અને અર્જુનજી હતા. હું બરાડે કપડાં સૂકવતી હતી.
મારાથી મારી કમરનો ગોરો ભાગ વારંવાર દેખાતો હતો. અર્જુનજી અચારનો ગોરો ભાગ વારંવાર દેખાતો હતો, જેનાથી મારી કે અંજલિ આવાળું કપડું ઉપર રાખી દેને. જ્યારે હું ઊંચું કરીને રાખવા લાગી ત્યારે મારી કમર પૂરેપૂરી ખુલ્લી થઈ ગઈ. તેમની નજર મારી કમરની લચક અને પીઠની નરમ ત્વચા પર અટકી ગઈ, પણ તેમની આંગળીઓ મારી કમર પર હળવેથી ફીસડી ગઈ. ગરમ સ્પર્શથી મારો શ્વાસ અટકી ગયો. માફ કરજે, ફીસડી ગયું. તેમણે ભારે અવાજમાં કહ્યું. મેં કંઈ ન કહ્યું, ફક્ત માથું ઝુકાવી લીધું. દિલ જોરથી ધડકતું હતું. તે રાત્રે હું પથારી પર કરવટો બદલતી હતી. રોહન બાજુમાં સૂતા હતા, પણ મારી આંખો સામે અર્જુનજીનો તે ગરમ સ્પર્શ અને ભૂખી નજર ઘૂમતી રહી હતી. મેં પોતાને સમજાવ્યું કે આ ખોટું છે, પણ શરીર ન માનતું હતું. આગળના અમુક દિવસો કે આસોમાં પરિવારમાં ખેતરની સિંચાઈનું કામ ચાલુ હતું. અર્જુનજી સવારથી સાંજ સુધી ખેતરમાં રહેતા. હું તેમના માટે બપોરનું ભોજન લઈને જતી. એક દિવસ ધૂપ ઘણી તીવ્ર હતી. હું પાણીની બોટલ લઈ ગયા હતા. તેમની છાતી ચમકતી. શરીર પર માટી હતી. શવ પર માટી લાગી હતી. શરીર પર માટી લાગી હતી. આવો અંજલિ, બેસો. ચટાઈ વિછાવી દી ગઈ. જ્યારે હું બેઠી ત્યારે મારી સાડી થોડી ઉપર સરકી ગઈ. મારી જાંઘોની ગોરી સાડી થોડી ઉપર સરકી ગઈ. તારું શરીર એટલું નાજુક અને કોમળકી ગઈ. પછી તેમણે નજર ફેરવતા બોલ્યા કે તારું કામ કરતા કરતા તું પણ ફૂલની જેમ તરોતાજી લાગે છે. તેમની વાતમાં છુપાયેલી તારીફથી મારા શરીરમાં ગરમી ભરાઈ ગઈ. મેં પાણીનો ગ્લાસ આપતા તેમની આંગળીઓને સ્પર્શ કરી લીધી. બસ એક પળ, પણ તે પળ પૂરતું હતું. ધીરે ધીરે અમારી વાતો વધારે ખુલવા લાગી. સાંજે અર્જુનજી મને જૂની વાર્તાઓ સંભળાવતા. એક રાત્રે તેમણે પોતાના લગ્ન વિશે કહ્યું. તેમની પત્ની શો પહેલાં ગુજરી ગઈ હતી. તેમની પત્ની ઘણા વર્ષો પહેલાં ગુજરી ગઈ હતી. તે પછી મેં ક્યારેય કોઈને નજીક ન આવવા દીધી. તેમની આંખોમાં તે તન્હાઈ અને ઈચ્છા બંને હતી. મેં હિંમત કરીને તેમનો હાથ થામી લીધો. જેઠજી, આપ એકલા નથી. હું છું ને. મારો હાથ થામતા તેમની આંગળીઓ મારી હથેળી પર હળવેથી દબાઈ ગઈ. કે આ ફક્ત સાંત્વના નથી, કંઈક વધારે છે. અમે લાંબાર સુધી હાથ થામીને બેઠા રહ્યા. હવામાં સન્નાટો હતો. ફક્ત અમારા જડદી હાથ થામીને બેઠા રહ્યા. હવામાં સન્નાટો હતો. ફક્ત અમારા ઝડપી નાનો ઉત્સવ હતો. હું તૈયાર થઈ રહી હતી. લાલ સાડી પહેરી હતી. બ્લાઉઝ થોડું ટાઈટ હતું. ત્યારે અર્જુનજી મને જોઈને રોકાઈ ગયા. તેમની નજર મારા ફૂફાથી શરૂ કરીને છાતી, કમર અને જાંઘ પર ઘૂમી ગઈ. અંજલિ, આજે તું ઘણી સુંદર લાગે. તેમણે કહ્યું. અવાજમાં તે કાંપણી હતી જે છુપાઈ ન શકી. આ સાડી તારા શરીર પર જાણે ઢળી ગઈ છે. હું શરમાઈ ગઈ, પણ અંદરથી ખુશ હતી. ઉત્સવમાં પણ તેમની નજર વારંવાર મારા પર આવતી. જ્યારે હું નાચતી હતી ત્યારે તેમની આંખો મારી ઘૂમતી કમર અને હિલતી છાતી પર ટકી રહેતી. ઉત્સવ પછી ઘરે પાછા આવતી વખતે રસ્તો સુનસાન હતો. અર્જુનજી મારી સાથે ચાલતા હતા. અચાનક હવાનો ઝોકો આવ્યો અને મારો પલ્લો ઉડી ગયો. તેમણે તરત હાથ લંબાવ્યો અને પલ્લો સંભાળને સ્પર્શી ગયા. અમે બંને એક પળ માટે ઘણા નજીક આવી ગયા. તેમના શ્વાસ મારા ચહેરા પર પડતા હતા. અંજલિ, તેમણે બસ એટલું જ કહ્યું. તેમની આંખોમાં તે તડપ હતી જે હવે છુપાઈ ન શકી. મેં નજરો ઝુકાવી લીધી, પણ મારા શરીરમાં આગ લાગી રહી હતી. ઘરે આવીને મેં પોતાને અરીસામાં ઝડપી હતા. મેં પોતાને અરીસામાં જોયું. મારા ગાલ લાલ હતા. શ્વાસ ઝડપી હતા. હું વિચારતી હતી કે આ ક્યાં જઈ રહ્યું છે, પણ રોકી પણ શકતી હતી. ઘરમાં ફક્ત અમે 3 હતા. સાંજે અર્જુનજીએ મને ઉપરના રૂમમાં બોલાવ્યા. કંઈક જૂના સામાન જોવા કહ્યું. રૂમ અંધારું હતું. અમે બંને નજીક હતા. એક ડબ્બો કાઢતી વખત હું તેમની છાતી સાથે ટકરાઈ ગઈ. તેમની છાતી સખત હતી. દિલ જોરથી ધડકતું હતું. માફ કરજે, મેં કહ્યું, પણ પાછળ ન હટી. તેઓ પણ ન હટ્યા. તેમની આંગળીઓ મારી કમર પર ફરીથી આવી ગઈ. આ વખતે દબાણ વધારે હતું. અંજલિ, તું જાણતી નથી કે તું મારા માટે શું છે, તેમણે ધીરેથી કહ્યું. તે પળે મારી આંખો બંધ થઈ ગઈ. પણ ત્યારે જ નીચે સાસુમાનો અવાજ આવ્યો અને હજુ પણ ધડકતું હતું. આ રીતે નાની નાની ઘટનાઓ વધતી ગઈ. દરેક સ્પર્શ, દરેક નજર, દરેક વાત અમને વધારે નજીક લાવતી રહી. રોહનને ક્યારેક શંકા થતી, પણ હું તેમને ટાળી દેતી. અંદરથી હું જાણતી હતી કે હવે આ રિશ્તો ફક્ત જેઠ બહુનો રહ્યો નથી. એક સાંજે જ્યારે હું એકલી છત પર કપડાં સૂકવતી હતી ત્યારે અર્જુનજી ઉપર આવ્યા. સૂર્ય ડૂબતો હતો. લાલ આકાશ નીચે છૂટી. તને જોઈને લાગે છે જાણે જિંદગીમાં રંગ આવીને ઊભા રહ્યા. તને જોઈને લાગે છે જાણે જિંદગીમાં રંગ આવી ગયો હોય, તેમણે કહ્યું. પછી તેમણે ધીરેથી મારા વાળને સ્પર્શ કર્યો, બસ હળવા હાથે, પણ મારા આખા શરીરમાં વીજળી દોડી ગઈ. મેં તેમની તરફ જોયું. તેમની આંખો ભૂખી હતી. તે પળ ઘણો લાંબો લાગ્યો. અમે બંને જાણતા હતા કે આગળ વધવું સરળ નહીં હોય, પણ પાછળ હટવું વધારે મુશ્કેલ થઈ ગયું હતું. તે છતવાળી સાંજ પછી બધું પહેલાં કરતાં વધારે તીવ્ર થઈ ગયું. અર્જુનજી હવે મારી તરફ જોતા ત્યારે તેમની આંખોમાં છુપાયેલી ભૂખ સ્પષ્ટ દેખાતી.
હું પણ તેમની પાસેથી નજરો ચોરતી પણ અંદરથી ઇંતજાર કરતી કે ક્યારે તેઓ ફરી પાછા આવશે. રોહનના શહેર જવા પછી ઘરનું વાતાવરણ વધારે નિજી થઈ ગયું હતું. સાસુમાં સવારે મંદિરે ચાલી જતી. એક દિવસ બપોરે હું રસોડથી આવીને ખાણું બનાવતી હતી. અર્જુનજી અચાનક પાછળથી આવીને બોલ્યા કે અંજલિ આજે શું બનાવે છે. તેમની છાતી મારી છાતીને બસ સ્પર્શી રહી હતી. મારો શ્વાસ ઝડપી થઈ ગયો. દાળ ચોખા જેઠજી, મેં ધ્રુજતા અવાજમાં કહ્યું. તેમણે હસતા હસતા મારા ગાલ પર આંગળી ફેરવી. તારા હાથનું ખાણું તો જન્નત છે, પણ તું જાતે તેના કરતાં પણ મીઠી છે. તેમની આંગળી મારા ગાલથી હોઠોની પાસે આવી. મેં આંખો બંધ કરી લીધી. તે પળ કેટલો ગરમ હતો. પછી તેમણે હાથ હટાવી લીધો અને હળવેથી હસી દીધું. શર્મા નહીં. અંજલે જાણતા હતા કે તે મજાક ન હતી. તે જ સાંજે ગામના જમીનના જૂના ઝઘડાના કારણે અર્જુનજીને શહેરકોટ જવું પડ્યું. તેમણે મને પણ સાથે ચાલવા કહ્યું. તારી મદદ જોઈએ છે, તેમણે કહ્યું. એ રોહન ખેતરમાં વ્યસ્ત હતા. અમે બસથી શહેર ગયા. હોટલમાં 2 અલગ રૂમ બુક હતા. પણ રાત્રે કોર્ટની મીટિંગ લેટ થઈ ગઈ. લોબીમાં અમે બંને બેઠા રહ્યા. હળવું અંધારું, મધ્યમ રોશની. અર્જુનજીએ પોતાની જિંદગીની વાતો કહી. પત્નીના જવા પછી મેં ક્યારેય કોઈને પોતાનું ન સમજ્યું. પણ તું આવીને બધું બદલાઈ ગયું અંજલિ. તેમનો હાથ ટેબલ પર મારા હાથ થામી લીધો. તેમની આંગળીઓ મારી આંગળીઓમાં ફસાઈ ગઈ. અમે લાંબી વાર સુધી હાથ થામીને બેઠા રહ્યા. તેમની અંગૂઠ મારી હથેળી પર ઘૂમતી હતી. તે સ્પર્શ એટલો ગહન હતો કે મારા શરીરમાં કરંટ દોડતો હતો. અર્જુનજી, આ શું થઈ રહ્યું છે અમારી વચ્ચે? મેં ધીરેથી પૂછ્યું. તેમણે મારી આંખોમાં જોઈને બોલ્યા કે જે થવું જોઈતું હતું તે થઈ રહ્યું છે. તે રાત્રે અમે પોતપોતાના રૂમમાં ગયા પણ ઊંઘ કોઈને ન આવી. હું વારંવાર દરવાજા તરફ જોતી હતી. ક્યાંક જવાબદારીએ તેમને રોક્યા હતા. ઘરે પાછા આવ્યા પછી તે શહેરવાળી રાત અમારી વચ્ચે ગુંજતી રહી. હવે અમારી નજરો મળતા જ મુસ્કાન છવાઈ જતી. એક દિવસ હું તેમના રૂમમાં કપડાં રાખતી હતી. તેઓ પથારી પર લેટેલા હતા. શર્ટના બટન ખુલ્લા હતા. તેમની છાતી દેખાતી હતી. મેં કપડાં રાખીને જવા લાગી તો તેમણે કહ્યું, અંજલિ રોક તો જા. હું રોકાઈ ગઈ. તેમણે ઉઠીને મારી પાસે આવ્યા અને મારી ચોટી ખોલી દીધી. લાંબાળ મારી પારેખે આવ્યા. તેમણે મારી પીઠ પર વિખરાઈ ગયા. તારા ખુલ્લા વાળ જોવાનમાં હાથ ફેરવ્યો. તેમની આંગળીઓ મારી ગરદનને સ્પર્શતી હતી. હું સનસનાટીથી ઉઠી ગઈ. તે દિવસ પછી નાની નાની મુલાકાતો વધી ગઈ. ક્યારેક છત પર, ક્યારેક જૂના રૂમમાં, ક્યારેક આંગણામાં. દર વખતે સ્પષ્ટ થોડો વધારે, વાતો થોડી ઘન. ગામમાં મોટો તહેવાર આવવાનો હતો. જૂના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. અર્જુનજીએ મને જવાબદારી આપી કે હું દેવી દેવતાઓની સજાવટ સંભાળીશ. અનેક રાત્રિઓ અમે સાથે સાથે તૈયારી કરતા. હળવી રોશનીમાં દીપકો બળતા હતા. હળવી રોશનીમાં અર્જુનજીનો ચહેરો વધારે આકર્ષક લાગતો હતો. અંજલિ જિંદગી મૂર્તિ જેવી છે, તેમણે કહ્યું. તે મારા અંદરના પ્રાણ જગાડી દીધા છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તેમની છાતી સાથે લાગી ગઈ. તેમની મજબૂત બાહો મને ઘેરી લેતી. ઠીક, બસ એક લાંબુ આલિંગન. તેમના દિલની ધડકન મારી છાતી પર અનુભવાતી હતી. તેમના હાથ મારી પીઠ પર ધીરે ધીરે ઘૂમતા હતા. તે ગરમાહટ, તે સ્પર્શ ફૂસાટ્યું. ડરો નહીં, હું છું ને, તેમણે મારા વાળમાં ચહેરો છુપાવતા કહ્યું. તે રાત્રે અમે લાંબી વાર સુધી એકબીજાની નજીક રહ્યા. કોઈ ગલત રે, અમે લાંબી વાર સુધી એ ભાવનાઓનો સૈલાબ હતો. તહેવારના દિવસે મંદિરમાં ભીડ હતી. હું લાલ સાડીમાં તૈયાર હતી. અર્જુનજીએ મને પોતાની પાસે રાખ્યું. જ્યારે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે હવામાં એક હલગ જ ફક્ત એકબીજ ફેલાઈ ગઈ. સૌ ખુશ હતા પણ અમે બંનેની નજરો ફક્ત એકબીજા પર હતી. સાંજે ઘરે પાછા આવીને અર્જુનજીએ નિર્ણય જાહેરબીને આપે છે. પરિવાર નાનો હશે પણ રિશ્તા મજબૂત રહેશે, તેમણે કહ્યું. સૌ હેરાન હતા. હું રડી પડી. અર્જુએ મને અલગથી બોલાવ્યા. અંજલિ, મેં તારી આંખોમાં જોયું છે, તું સારી છે. અંજલિ, મેં તારી આંખો માટે ફક્ત પ્રેમ છે, અને તે આગ જે હવે બુઝાઈ ન શકે. હું તેમની છાતી સાથે લાગીને રડી. તેમણે મને કસીને પકડી રાખ્યું હતું. તેમની આંગળીઓ મારી કમર પર દબાતી હતી. તે દિવસ પછી ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. રોહનને બધું પતા ચડી ગયું, પણ તેઓ ચૂપ રહ્યા. કદાચ સમજી ગયા હતા. અમે અલગ ઘરમાં શિફ્ટ થવા લાગ્યા. પણ અર્જુનજી દર અઠવાડિયે આવતા, સલાહ આપતા, મદદ કરતા. અને પછી એક દિવસ મને ખબર પડી કે હું માં બનવાની છું. અર્જુનજી સૌથી વધારે ખુશ હતા. તેમણે મને ગળે લગાડ્યું અને કહ્યું કે તે પરિવારને નવી રોશની આપી. અંજલિ, તેમનું આલિંગન આ વખતે વધારે ગહન હતું. માં બનવાની ખબરથી ઘરમાં ખુશીની લહેર આવી ગઈ. પણ મારા અને અર્જુનજી વચ્ચેની તે ગુપ્ત આગ હવે વધારે તેજ થઈ ચૂકી હતી. દરેક મુલાકાતમાં હવે તે સ્પર્શ પહેલા કરતાં વધારે લાંબો અને ગહન થતો. અલગ ઘર બનાવવા આવતા અને કામ જોતા. એક દિવસ સાંજે હું એકલી ઘરે હતી. રોહન ખેતરે ગયા હતા. અર્જુનજી
અચાનક આવ્યા. કેવી છો? મારું પેટ હળવું સરખું નથી રહીને. હું હસીને મુસ્કરાઈ. મારું પેટ હળવું? હાથ રાખ્યો મારા પેટ પર. મારો ભત્રીજો કે ભત્રીજી? તેમણે ધીરેથી કહ્યું. તેમની હથેળી ગરમ હતી. તે સ્પર્શ સીધો દિલ સુધી ઉતરી ગયો. તેમની મજબૂત બાહો મને ઘેરી લેતી. અમે લાંબી વાર સુધી એવા જ ઊભા રહ્યા. તેમની આંગળીઓ મારી પીઠ ઘૂમતી હતી, ક્યારેક કમર પર દબાતી. તારું શરીર હવે વધારે નાજુક અને આકર્ષક થઈ ગયું છે. તેમણે મારા કાનમાં ફૂસફૂસાટ્યું. મારા આખા શરીરમાં સિંહણની લહેર દોડી ગઈ. મેં તેમની શર્ટ પકડી લીધી. તે પળે અમે બંને ઘણા નજીક હતા. તેમનો શ્વાસ મારા ચહેરા પર, મારો શ્વાસ તેમની છાતી પર. પણ અમે રોકાઈ ગયા. જવાબદારીએ ફરી રોકી લીધું. દિવસો વીતતા ગયા. અલગ ઘર તૈયાર થઈ ગયું. અમે શિફ્ટ થઈ ગયા. પણ અર્જુનજી દર બીજા દિવસે ક્યારેક બહાને, ક્યારેક મદદના નામે. એક દિવસ વરસાદ પડતો હતો. રોહન બહાર ફસાયા હતા. અર્જુનજી છત્રી લઈને આવ્યા, ભીના થઈને. તેમની શર્ટ શરીર સાથે ચોંટી ગઈ હતી. મસલ્સવાળું શરીર સ્પષ્ટ દેખાતું હતું. મેં તેમને તૌલિયાથી પૂછતી હતી ત્યારે તેમની નજર મારા ભીના બ્લાઉઝ પર અટકી ગઈ. અંજલિ, તને જોઈને પોતાને રોકવું ઘણું મુશ્કેલ થઈ રહ્યું છે, તેમણે ભારે અવાજમાં કહ્યું. મેં નજરો ઝુકાવી લીધી પણ હાથ ન હટાવ્યા. તેમની આંગળીઓ મારા ભીના વાળમાં ફસાઈ ગઈ. અમે એકબીજાના ઘણા નજીક આવી ગયા. તેમના હોઠ મારા માથા પાસે હતા. બસ એક પળ વધારે, પણ ત્યારે જ રોહનનો અવાજ આવ્યો અને અમે અલગ થઈ ગયા. રાત્રે રોહન સાથે લેટેલા હોવા છતાં મારા મનમાં તેમની ભૂખી નજર, તેમની ગરમ છાતી, તેમના આ પ્રેમ છે કે બસ આકર્ષણ. પણ જે પણ હતું તે ઘણું ગહન હતું. અમુક મહિના પછી તહેવાર ફરી આવ્યો. આ વખતે હું ગર્ભવતી હતી, તેથી ઓછું કામ કરતી. અર્જુનજી મંદિરમાં મારી પાસે જ રહેતા. સાંજે જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે મંદિરના પાછળના નાના રૂમમાં બેઠા દીપકો બળતા હતા. અંજલિ, તને જોઈને લાગે છે જાણે આખું ગામ રોશન થઈ ગયું હોય, તેમણે કહ્યું અને મારો હાથ ચૂમ્યો. પછી ધીરે ધીરે મારી કાંડી બાજુ તેમની આંગળીઓ ઉપર ચડતી હતી. તે રાત્રે અમે ઘણી વાર સુધી વાતો કરી. હું શ્વાસ રોકીને બેઠી રહી. તે રાત્રે અમે ઘણી લાંબી વાર સુધમાં બેટાડી લીધી. મારી પીઠ તેમની છાતી સાથે સટી હતી. તેમની બાહો મારા પેટની ઉપર હતી. અમે બસ એવા જ બેઠા રહ્યા. ગરમાહટ, સુકૂન અને તડપ ત્રણેય સાથે હતા. ઘરે પાછા આવીને રોહને મને જોયું. તું આજે ઘણી ખુશ લાગે છે, તેમણે કહ્યું. હું હસીને ટાળી ગઈ, પણ અંદરથી અપરાધબોધ પણ હતો. સમય વીતતો ગયો. મારા પેટમાં બાળક મોટું થવા લાગ્યું. અર્જુનજી સૌથી વધારે ધ્યાન રાખતા. ક્યારેક ફળ લાવતા, ક્યારેક ડોક્ટર પાસે સાથે જતા. લોકો કહેતા કે જેઠ એટલો પ્રેમ કરશે, ઘણા કે આ પ્રેમ સામાન્ય ન હતો. એક રાત્રે એકલા ઘરે અર્જુનજી આવ્યા. રોહન સૂઈ ચૂક્યા હતા. અમે છત પર બેઠા. ચાંદની રાત હતી. તેમણે મારા ખભા પર હાથ રાખ્યો. પછી ધીરેથી ગળે લગાડ્યું. અંજલિ, તું મારી જિંદગી છે, તેમણે કહ્યું. તે આલિંગનમાં તે સારી તડપ હતી જે મહિનાઓથી જમા થઈ રહી હતી. તેમના હાથ મારી પીઠ પર, કમર પર, વાળમાં. હું પણ તેમને કસીને પકડીને રહી. અમારા શરીર એકબીજા સાથે સટ્યા. હૃદયની ધડકન મળી રહી હતી. હું તને ક્યારેય દુઃખ ન પહોંચાડવા માંગુ છું. મેં તેમની છાતી પર માથું રાખ્યું. મને પણ એવું જ થઈ રહ્યું છે, જેઠજી. તે રાત્રે અમે લાંબી વાર સુધી એકબીજાની ગરમાહટમાં ઘૂલી રહ્યા. કોઈ આગળ ન વધ્યું, પણ જે થયું તે ભાવનાઓનું સૌથી ગહન મિલન હતું. પછી એક દિવસ પરિવારમાં નવી ખુશી આવી. સાસુમાએ નક્કી કર્યું કે બાળકના જન્મ પછી અમે સૌ મળીને મોટો ઉત્સવ મનાવીશું. પણ અંદરથી તોફાન પણ વધી લાગી હતી. તેઓ ચૂપ રહેતા, પણ તેમની નજરો બદલાઈ ગઈ હતી. અર્જુનજી અને હું હવે વધારે સાવધાનીથી મળતા, પણ દરેક મુલાકાતમાં તે જૂની આગ ફરી સળગી ઉઠતી. બાળકના જન્મની તૈયારી જોરોમાં હતી. હું હવે ભારે થઈ ચૂકી હતી, પણ અર્જુનજીની નજરોમાં મારી સુંદરતા પહેલાં વધારે વધી ગઈ હતી. તેઓ કહેતા કે ગર્ભાવસ્થામાં તું વધારે નિખરી આવી છે અંજલિ. તારું શરીર જાણે ફૂલી ગયું છે. તેમની આ વાતો સાંભળીને હું શરમાઈ જતી, પણ અંદરથી ગરમાહટ ફેલાઈ જતી. એક દિવસ બપોરે રોહન ખેતરે ગયા હતા. અર્જુનજી આવ્યા અને બોલ્યા કે આરામ કરી રહી છે ને? હું પથારી પર લેટેલી હતી. તેમણે પાસે બેસીને મારા પેટ પર હાથ ફેરવ્યો. પછી ધીરે બેસીને મારા પેટ પર હાથ ફેરવ્યો. પછી ધીરે ધીરે તેમનો હાથ મારી કમર, બાજુ અને ગળા સુધી પહોંચી ગયો. તારી ત્વચા હવે વધારે નરમ થઈ ગઈ છે. તેમણે ફૂસફૂસાટ્યું. હું આંખો બંધ કરીને લેટેલી રહી. મારા શ્વાસ ઝડપી થઈ ગયા હતા. તેમણે મારા માથાને ચૂમ્યું. પછી હું ગાલને બસ હળવેથી, પણ તે સ્પર્શ આગની જેમ હતો. જેઠજી, રોહન, મેં ચિંતા ન કરો, તેમણે મને શાંત કર્યો અને પછી ફરીથી પોતાની બાહોમાં લઈ લીધો. અમે લાંબા સમય સુધી એવા જ લેટેલા રહ્યા. તેમની છાતી મારી પીઠ સાથે સટી હતી. તેમના હાથ મારા પેટ અને છાતીની નીચે. ગરમી, સુકૂન અને પ્રતિબંધની તડપ બધું સાથે હતું. બાળકનો જન્મ થયો.
એક સુંદર સ્ત્રી, આખો પરિવાર ખુશ હતો. અર્જુનજી સૌથી વધારે ટેપટી અને મારી તરફ જોઈને હસ્યા. તેમની આંખોમાં તે ગોદમાં લીધી અને મારી તરફ જઈ ઈચ્છા હતી. ઉત્સવની તૈયારી શરૂ થઈ. ઘરમાં મહેમાનો આવવા લાગ્યા. પણ અર્જુનજી અને મારી વચ્ચેના પળો ચોરી ચોરી નીકળતા રહેતા. તે રાત્રે ઉત્સવ પછી જ્યારે સૌ થાકીને સૂઈ ગયા ત્યારે અર્જુનજી મારા નવા ઘરે આવ્યા. અંજલિ, આજે તું ઘણી સુંદર લાગે છે, તેમણે કહ્યું. હું તેમને અંદર બોલાવી લાવી. રૂમમાં હળવી રોશની હતી. તેમણે મને દિવાલ સાથે સટાડી દીધી. તેમની છાતી મારી સાથે સટી ગઈ. તેમના હાથ મારી કમર પર કસાયેલા હતા. તને કેટલી ચાહું છું, તેમણે મારા હોઠોની પાસે કહ્યું. અમે બંનેના શ્વાસ મળીમ હતો. તેમના હોઠ મારા ગાલ, ગરદન અને ખભા પર ઘૂમ્યા. હું સિયરતી હતી. રાત્રે અમે ઘણા નજીક આવ્યા. શરીરમાં ગરમાહટ, દિલની ધડકન અને આત્માનું મિલન. પણ અમે સીમા ન તોડી. તો પણ તે રાત અમારા રિશ્તાની સૌથી ગહન રાત હતી. સવારે રોહને મને જોયું. તું રાતભર ક્યાં હતી? તેમનો સ્વર સંદિગ્ધ હતો. હું બહાનું બનાવી દીધું. પણ હવે શંકા ઊંડી થઈ રહી હતી. અર્જુનજી હવે વધારે સાવધાની લાગ્યા હતા. પણ મુલાકાતો ચાલુ રહી. ક્યારેક ખેતરમાં, ક્યારેક મંદિરમાં, ક્યારેક છત પર. દર વખતે સ્પર્શ વધતો, નજરો ગહન થતી. એક દિવસ રોહને અર્જુનજીને સીધું પૂછી લીધું કે અર્જુનજીએ શાંત સ્વરમાં જવાબ આપ્યો કે હા, તે મારી છે અને હું તેમનો જેઠ. પણ તેમની બહુ છે અને હું તેમનો જેઠ. પણની આંખોમાં ખોટું ચણાવ વધી ગયો. હવે હું બે આગ વચ્ચે ફસાઈ ગઈ હતી. એક તરફ રોહનનો પતિનો અધિકાર, બીજી તરફ અર્જુનજી નહોતી. એક તરફ રોહનનો પતિનો અધિકાર, બીજી તરફ અર્જુન જયો હતો. પછી એક મોટો વળાંક આવ્યો. ગામમાં જમીનનો જૂનો ઝઘડો ફરી શરૂ થયો. અર્જુનજીને ફરી શહેર જવું પડ્યું. આ વખતે તેમણે મને શહેર જવું પડ્યું. ના પાડી. તું બાળકી સાથે રહે, તેમણે કહ્યું. પણ તેમની આંખો કહેતી હતી કે તેઓ એકલા ન જવા માંગતા હતા. તેઓ ગયા. પૂરા 15 દિવસ. તેમના વિશે વિચારીને કરવટો બેચેન રહી. રાત્રે તેમના વિશે વિચારીને કરવટો બદલતી. તેમની ગરમ બાહો, તેમનો ભારે અવાજ, તેમનો સ્પર્શ, બધું યાદ આવતું. જ્યારે તેઓ પાછા આવ્યા તો પહેલી મુલાકાતમાં તેમણે મને કસીને ગળે લગાડ્યું. ઘણી આંખો નમ હતી. તે દિવસે અમે લાંબી વાર સુધી સાથે રહ્યા. તેમણે મારા વાળ સલાવ્યા, મારી કમર પર હાથ ફેરવ્યો, મારા હોઠને પોતાની આંગળીઓથી સ્પર્શ કર્યો. અમે બંનેની આંખોમાં આંસુ હતા. પરિવાર હવે પહેલા જેવો ન રહ્યો. બધું બહારથી શાંત હતું, પણ અંદર તોફાન ચાલતું હતું. અર્જુનજીના પાછા આવ્યા પછી ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. રોહન હવે વધારે ખામોશ રહેવા લાગ્યા હતા. તેઓ મને અને અર્જુનજીને જોતા પણ કંઈ ન બોલતા. હું અંદરથી ધ્રુજતી હતી. એક સાંજે અર્જુનજી આવ્યા. રોહન ઘરે હતા. તેમણે સામાન્ય વાત કરી, પણ તેમની નજરો મારા પર હતી. રાત્રે રોહને મારી પાસે પૂછી લીધું કે અંજલિ, તને અર્જુન ભાઈથી કંઈક વધારે લગાવ લાગે છે શું? હું ડરી ગઈ. આંખો ઝુકાવી લીધી. ના, તે મારા જેઠ છે. પણ રોહનને યકીન ન થયું. તેમણે કહ્યું કે હું બધું જોઈ રહ્યો છું. તે રાત્રે હું રડી. બીજા દિવસે અર્જુનજીને બધું પતા ચડી ગયું. તેમણે મને આપવા માંગુ છું. જો તું કહે તો હું દૂર થઈ જાઉં છું. મારી આંખોમાં આંસુ હતા. મેં તેમનો હાથ પકડી લીધો. હું તમને ગુમાવવા નથી માંગતી જેઠજી, પણ આ રિશ્તો પણ તોડવા નથી માંગતી. આ વખતે આલિંગનમાં દુઃખ પણ હતું, પ્રેમ પણ હતો. તેમની આંગળીઓ મારી પીઠ પર કામતી હતી. તું મારી જાન છે, તેમણે કહ્યું. પછી તેમણે નિર્ણય લીધો. તેમણે રોહનને અલગથી બોલાવ્યા. બંને ભાઈઓ વચ્ચે લાંબી વાત થઈ. રોહન ગુસ્સે હતા, પણ અર્જુનજીની વાતોમાં સાચાઈ હતી. તેમણે કહ્યું કે મેં ક્યારે સીમા ન તોડી, બસ દિલથી ચાહું છું. તેને રોહન ચૂપ રહ્યો. છેવટે તેમણે કહ્યું કે ભાઈ તૂટવો ન જોઈએ. ધીરે ધીરે વસ્તુઓ સામાન્ય થવા લાગી. અર્જુનજી હવે ઓછા આવવા લાગ્યા. પણ જ્યારે તેમની નજરોમાં તે જૂની ગરમાહટ હતી. પણ જ્યારે મુલાકાતો હવે ઓછી પણ વધારે ગહન થઈ ગઈ હતી. બાળકી મોટી થવા લાગી. હું હવેમાં બની ચૂકી હતી. પણ અંદરની તે ઔરત હજુ પણ જીવંત હતી, જે અર્જુનની નજરોમાં સુંદર લાગતી હતી. એક દિવસ તહેવાર પર આખો પરિવાર ભેગો થયો. અર્જુનજીએ સૌને ભેગા કરીને કહ્યું કે જિંદગીમાં રિશ્તા અનેક રૂપ લે છે. કેટલાક સમજમાં નથી આવતા, પણ દિલ જાણે છે. મેં હંમેશા પરિવારને આગળ રાખ્યો છે. તેમની વાત સાંભળીને મારી આંખો નમ થઈ ગઈ. તેમણે મને જોયું અને હળવેથી હસ્યા. સમય સાથે તે આગ ધીમી થઈ ગઈ, પણ ક્યારેય બુઝાઈ નહીં. અમે હજુ પણ એકબીજાને ઇજ્જત અને ગહન પ્રેમથી જોઈએ છીએ. હું હજુ પણ તેમને જેઠજી જ કહું છું, પણ દિલમાં તે જગ્યા હંમેશા તેમના નામે છે. આ કહાણી ફક્ત જેઠ અને બહુની નથી. રિશ્તાઓની ગહનતા, ઈચ્છાઓ, જવાબદારીઓ અને પ્રેમની છે. વિચારવાળા વિચારતા રહેશે કે કંઈક થયું કે નહીં, પણ અસલમાં સમજ અને સીમાઓનો સફર હતો. સારા લોકો સમજી જશે. પરિવારની એકતા અને રિશ્તાઓની જટિલતામાં પણ પ્રેમ અને આદર જાળવી રાખવો એ જ સાચો માર્ગ છે. અમારા જીવનમાં જે થયું તેનાથી અમે બધા વધારે મજબૂત અને સમજદાર બન્યા. બાળકી મોટી થતી ગઈ અને અમે એક સુખી પરિવાર તરીકે આગળ વધ્યા.
અર્જુનજી હંમેશા અમારા જીવનનો ભાગ રહ્યા, પણ હવે સીમાઓ સાથે. રોહનની સમજ અને અમારી વચ્ચેની નવી સમજૂતીથી ઘરમાં શાંતિ અને પ્રેમ વધ્યો. આ જ અમારી વાર્તા છે.